ભાવનગરમાં બે જૂથો વચ્ચે થઈ મારામારી. શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં થયો પથ્થરમારો. સામાન્ય બાબતે બે સમાજના લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. પથ્થરમારાના વીડિયો સ્થાનિકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. ક્રિકેટ રમવા જેવી બાબતે સામસામી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં બે મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા હાલ તમામ પરિસ્થિતિને કંટ્રોલમાં કરવામાં આવેલ છે. રૂપાબેન બનાવી બન્યો તિલકનગરમાં 20 ભજનની પાસે. એમાં એવું છે કે જૂની અદાવતથી તે બોલો ઓલું થયું છે, પણ આ મારા છોકરા નાના છોકરા દડા રમતા હતા, તો ખાલી દડો આગળ જ ગયો છે ને ઘરની પાછળ નથી ગયો. એમાં છોકરાને મારા ઘરનાને તે ખુદ પથ્થરો લઈને મારવા દોટી બાય અને 2-3 લાફા મારા ઘરનાને મારી લીધા. પછી ખાલી બોલતા જ હતા. મારા ઘરવાળાનું નામ સમૃદ્ધભાઈ, સામેવાળા ઓલા બેન છે એનું જ્યોતિબેન ની, એનું નામ નથી આવડતું મને પૂરું, પણ જૂની અદાવતમાં એવું છે કે એનું અમે અડ્ડો બંધ કરાવ્યો, કેસ કર્યા હતા, દારૂનો હતું, દારૂ નિષ્ઠાને હટાવતા હતા એ. અને દર વખતે માણસો ઊભા કરે ને આમ ઊભા કરે ને એવી રીતે અમારે છોકરાઓ માથાકૂટ કરાવે. અમારા ઘરની આગળ પેશાબ કરો હામાં ઊભા રહે. અમારી બૈરા બહાર નીકળાય એવું નથી. ઘરમાં હોતે ગરી જાય બોલો તો અમારે શું કરવું, કે અમારે રહેવું ક્યાં? એને મકાન લીધું તેનું, અમે કાંઈ એને મકાન દારૂનો તો એ 3, 4, 5 વર્ષ જેવું થયું એનું. અને હજી એક તો અડ્ડો શરૂ જ છે. હજી એક ચેતનાનો અડ્ડો શરૂ જ છે. રજૂઆત તો અમે ઘણા કેસે મૂકેલા છે, રજૂઆત કરેલી છે 100 મહિના પહેલા. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.